આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. પાદરા શ્રીરામ કુમાર છાત્રાલયના બાળકોને નૈમિષા રણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ અને પ્રસિદ્ધ કથાકાર પૂજ્ય શ્રી દીપકભાઈ શાસ્ત્રી દ્વારા બ્લેન્કેટનું વિતરણ કરવામાં આવ્યું છે. આ એક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી રહી છે. સમૂહ લગ્નોત્સવ સહિત સેવાકીય કાર્યો પણ થતા હોય છે. બ્લેન્કેટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ પ્રસંગે પાદરા શ્રી સંતરામ મંદિરના મહંત શ્રી મોહનદાસજી મહારાજ તથા વીએચપી ગુજરાત પ્રાંતના સેવા પ્રમુખ ગોપાલભાઈ ચાવડા, જિલ્લા સેવા પ્રમુખ અશ્વિનભાઈ પટેલ તથા મંત્રી ઉમેશભાઈ પ્રજાપતિ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. તેઓનું સ્વાગત પણ કરાયા છે. કુમાર છાત્રાલય આજ રોજ પૂજ્ય સદગુરુ અમારા મોહનદાસજી મહારાજ, સંતરામ મંદિર પાદરા અને શ્રી નૈમિષારણ્ય ચેરિટેબલ ટ્રસ્ટ પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા વનવાસી બાળકો જે અહીં ગાડી બને છે એ બાળકોને શિયાળા અંતર્ગત ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું છે. અને આવી વનવાસી સેવા સમય અંતર્ગત આજુબાજુના અનેક ગામડાઓની અમારી સંસ્થાને મળતી રહે એ જ અમે વનવાસીના જે ગોપાલભાઈ તેમજ અન્ય ઉમેશભાઈ તેમજ અન્ય જે સાથે જોડાયેલા છે એ બધાને વિનંતી કરીએ છીએ. જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, ઓમ નમઃ શિવાય.